સો હે ગાઈસ, કેવું છે? મજામાં છો કે નહીં? બાકી ના મજામાં તો મજામાં થઈ જજો. કેમ કે તમે થંબનેલ જોઈ લીધું હશે કે અમે લોકો શું કરવાના છીએ આજે. અને જોલો જીપ ચેલેન્જ કરવાના છીએ. મેં, દિયા, આપણા જીજુ અને મારી બેન ગામ. અત્યારે આ દૂધ ગરમ થાય છે અને ગામમાં તું શું કરે છે બકા? બસ હવે આપણે આ દાલ મખનીની તૈયારી કરીએ છીએ. સાંજે આપણે કોણ આવવાનું છે? સાંજે આવે છે દક્ષ, ભોલો, જલુનો ફ્રેન્ડ સાહિલ. શું વાત છે! અને શંભુ પણ છે. ને અમે લોકો હમણાં અત્યારે જોલો ચીપ ચેલેન્જ કરીએ છીએ અને આ દિયા લખવા બેઠેલી છે. જોલો તમે અત્યારે અમે જઈએ, હું ને જીજુ જઈએ છીએ જોલો ચીપનો સામાન લેવા માટે. સામાન એટલે આઈસ્ક્રીમ લેવાનો છે, તીખું લાગશે એટલે ખાવા તો જોઈએ આઈસ્ક્રીમ. અમે નીકળી ગયા છીએ જે આજનો જે ચેલેન્જ છે એના માટે સામગ્રી લેવા માટે, કેમ કે આજનો ચેલેન્જ બહુ જ ખરાબ રહેવાનો છે. જીજુ એમ કહે છે કે એમને કશું તીખું નહીં લાગવાનું. હવે જીજુનો આપણે બિફોર આફ્ટર જોઈએ કે કેવું રહે છે કેવું નહીં. જીજુ કેવું લાગે તમને? તીખું લાગશે કે નહીં લાગે? ના લાગે યાર, ના લાગે? મારા જેવા પથ્થરવાળા ઇન્સાનને ના લાગે. અચ્છા, रुको जरा सबर करो. એમનું આપણે જે ઈગો છે એ થોડો હર્ટ કરવા નથી માંગતા, કેમ કે આપણે એક્સપિરિયન્સ કરેલો છે. મેં તો એક વખત ખાધેલી છે જોલો ચીપ, બટ એમણે બી ખાધેલી છે. બટ આજે એ એવું કહે છે કે હવે મને નહીં લાગે તીખું. એટલે આપણે જોઈએ કે એમને લાગે છે કે નહીં તીખું લાગતું. ભલા એ સમય અલગ હતો. એ સમય અલગ હતો એમ? હા, એ સમય અલગ હતો. આજથી 1.5-2 વર્ષ પહેલા આપણે ખાધેલી જોલો ચીપ, હા મને યાદ છે, બરાબર? પણ એ સમય અલગ હતો. કહું તો ખરો મેં. અચ્છા, સમય અલગ હતો. સારું, ચલો આપણે દેખીએ. આજનો સમય જોઈએ અને તે વખતનો સમય જોઈએ, બરાબર? વિચારીએ છીએ કે આઈસ્ક્રીમ લઈએ કાં તો કશું ઠંડુ પીવાનું લઈએ. જો હવે સોડા તો નહીં લેવાય, કેમ કે સોડા તો ભાઈ બહુ જ સોડાથી તો વધારે તીખું લાગે એવું લાગે છે આપણને. શ્રીખંડ લઈ લો, એક કામ કરો. કાજુ દ્રાક્ષ કાજુ દ્રાક્ષ છે, અમેરિકન નટ્સ આઈસ્ક્રીમ વાડીલાલનું છે. બીજું કયું છે? પ્રીમિયમ વેની. તો પછી એક ફેમિલી પેકેટ લઈ લો. તો અમેરિકન નટ ભાવશે? હા પાક્કું? હા, અમેરિકન નટ્સ. બીજું લેવાનું બોલ. બસ આજ ને, બીજું તો આઈસ્ક્રીમમાં થઈ જશે એમ તો. તમે કહો. કોણ બોન ખાવ તો? લસ્સી વસ્સી કઈ લીધું છે? મેં નહીં પીવાનું, તો આઈસ્ક્રીમ ખાવી. ખાલી ડ્રાય ફ્રૂટ જ આવે. કાજુ બદામ મળી છે કે નહીં જોવો તો, કેમ કે આજે ખાલી મોઢા બહુ મૂકે ને તો ખાલી ડ્રાય ફ્રૂટ જ આવે છે, બીજું કંઈ ના આવવું જોઈએ. એવી થોડી હોય કે કાજુ બદામ જ આવે ખાલી. એ જ વસ્તુ તો પ્રોબ્લેમ છે યાર. શું કરીશું? આ કઈ છે ડેરી મિલ્ક વાળી? એ તો છે, એમ તો છે જ. લે ડેરી મિલ્ક તો ઘરમાં પડેલી છે. હેઝલનટ છે ને? હા, કાજુ બદામ વાળી. ભાઈ ચોકલેટ એક લઈ લીધી છે, આ એક આઈસ્ક્રીમ લઈ લીધી છે. બીજું બધું તો ઉભો રાખો. બીજું બધું તો ઘરે પડેલી છે. 3-4 ચોકલેટો ઘરે પડેલી છે. તો ગુલાબ જાંબુ બી ઘરે પડેલા છે. એટલે જોઈએ છીએ આપણે શું થાય છે હું નહીં. બ્લોગમાં જોડાতে રહેજો. બ્લોગને ગમે તો બ્લોગને લાઈક કરી દેજો. આઈ થિંક તો આ મારો ઇન્ડિયાનો લાસ્ટ બ્લોગ હશે એવું મને લાગે છે, પછી ખબર નહીં. લો ભાઈ, આ તો હમણાં જ ખાવાનું ચાલુ કરી દીધી. તો ચેલેન્જ હારું શું છે? હા ભાઈ, ઓ ચેલેન્જ હારું શું છે? તો ચેલેન્જ હારું શું છે? તો હા, આટલી એમ? એટલે તમને તીખું નહીં લાગે? તમને એવું લાગે છે એમ? ભગવાનનો માણસ લે મેં એટલે મને નહીં લાગે. લેટ્સ ગો ભાઈ, જોઈએ હવે દીકરીને તીખું લાગે છે કે નહીં લાગે. ઘરે અને તમને બતાવીશ દરરોજ પડેલી છે, તો જોઈએ આપણે. શું ઘરે આવી ગયો છું ને દિયા જોઈ લો, આ લખે છે. ખબર નહીં એને લખવાનું છે કશું, અસાઇનમેન્ટનું બધું ચાલે છે સીન, એ લખે છે. બહુ દિવસ પછી ગાઈસ બ્લોગમાં દેખાતી હશે. ગામમાં હાય બોલ. હાય દિયા, હાય બોલ. કેવું છે? મજામાં? અને મજામાં ના હોય તો? અને મજામાં ના હોય તો ઓકે થઈ જજો. તું ચેલેન્જ ચાલુ કરીએ. ચલો જીજુ રેડી થઈ જાઓ. જીજુ વાંચે છે બધું કે શું છે આના, શું સીન છે શું નહીં, બરાબર? ગામાં આવીએ છે, બરાબર? હજુ એક્સપિરિયન્સ કરી લેજો. બહુ તીખું લાગશે તમને, જેવું લાગે છે એવું છે નહીં. કીધું તો ખરું, પથ્થર માણસ ના લાગે. ભગવાનનો ઓકે કે સો હે ગાઈસ, કેવું છે? મજામાં છો કે નહીં? બાકી ના મજામાં તો મજામાં થઈ જજો, કેમ કે આજે આપણે કરવા જઈએ છીએ 2 જોલો ચીપ ચેલેન્જ. હા, એક નહીં 2 જોલો ચીપ, બરાબર? તમને શું લાગ્યું એક જ જોલો ચીપ છે? 2 મંગાવી છે મેં.
એટલે 2 ઝોલો ચીપ કરવા જઈએ છીએ. નિખિલ કુમાર છે, ગામા છે ને આ દિયા બેઠેલી છે. દિયા થોડી આમ એંગલમાં આવી જા, અહીંયા રાઈટ હેન્ડ સાઈડ બેસી જા. ચલો તો આપણે શું કરવું છે? 2 પહેલા ખોલવી છે કે પછી એક જ ખાવી છે? બંને જ ખોલીએ આપણે. બંને ખોલીએ, બરાબર. આ લોકો એમ કહે છે કે બંને ઓપન કરીએ, તો લેટ્સ ગો, આપણે બંને ઓપન કરીએ ને ખાઈએ. લો પકડો એક હવે. બંને ખાઈએ ને? શ્યોર? યસ. ચલો લાયરી ઝોલો ચીપ, આ કઈ રીતે બરાબર. ખોલવાની? એ છે ને રેપરમાં અંદર આલેલું હા, હશે. મળી ગયું. ભાઈ લાગે છે ભાઈ, પહેલી વસ્તુ હું તમને કહી દઉં છું કે તીખી બહુ જ લાગશે. એટલે તમને એવું હોય જીજાજીને એવું છે કે હું આખી ખાઈશ, પણ પહેલા અડધી ખાઈને જોજો, પછી જો હિંમત હોય તો આખી ખાજો, બરાબર. મને એવું, તમારે આખી ખાવી તો આખી ખાજો, કેમ કે મેં એક્સપિરિયન્સ કરેલો છે, તમે બી એક્સપિરિયન્સ કરેલો છે, બરાબર. દિયા પહેલી વખત ખાશે, આપણે દિયાનું રિએક્શન જોઈશું કેવું છે કેવું નહીં, બરાબર. તોડીએ છીએ ઝોલો ચીપ. ભાઈ બહુ જ ઉડે છે આ, આનો પાવડર બી બહુ આવે છે યાર. ભાઈ આ હાથ પછી કશે બીજે ના નાખતા, બરાબર. જોઈ લો, આજે ઝોલો ચીપ. ભાઈ હા, ગાઈસ આજે ઝોલો ચીપ. હવે આમાંથી મેં, દિયા અને ગામા, અમે 3 જણ બાઇટ લેવાના છીએ. અને જે બીજી છે એ સ્પેશિયલી આપણા જીજુ માટે છે. એ ખબર નહીં આખી ખાશે કે અડધી ખાશે, આઈ ડોન્ટ નો. મેં તો કીધું છે, મેં રિકમેન્ડ કરું છું કે બ્રો તમે અડધી જ ખાજો, કેમ કે મને ખબર છે બહુ જ તીખી લાગે છે. હવે આના આપણે 3 પીસ કરીએ. કેટલા થઈ ગયા? એક જ થયું બગા. પછી પેલું તૂટી નહીં લે. ગયું? આ રહ્યું એટલે કેમ તમે તો આખી થઈ ખાવા? ગયા ને 1 2 ના 3. મેં આ આખી લઈ લઉં ને. હા લો ઉપર લે, ના પકડ, લે દિયા. આ દિયા માટે છે, જોઈ લો. આટલો પીસ છે, બરાબર. આટલો જ પીસ છે ખાલી, બધા નહીં આવતો હું. મેં આટલો પીસ લઉં છું, બરાબર. જોઈ લો, આટલો પીસ રવા દઉં છું. ગાઈસ જીજુએ છે ને થોડી ચીટિંગ કરી છે, એટલે પાવડર નીચે, પાવડર મરચું હતું એ થોડું આમ કરીને નીચે કરી દીધું છે. વાંધો નહીં, તો બી તીખું લાગવાનું જ છે, તમે ટેન્શન ના લેશો. ચલો, ઓન ધ કાઉન્ટ ઓફ 3, 2 and 1. બહુ પડી. નહીં તો કડવી છે તો હું છે એમાં? ચાલો ચેલેન્જ. આટલી જીજુએ પાછી આલી છે, એમણે બી હાફ કરી છે. એક માણસ ઊભું થઈ ગયું છે, અચ્છા, હાથ ધોજો. વચ્ચે હાથ ધોવા ગયા છે. 5 મિનિટનું ટાઈમર મૂકીશું આપણે, બરાબર. પાણી લાય. ના ના ના, પાણી ના હાલતી, પાણી ના હાલતી. 5 મિનિટનું ટાઈમર અમે મૂકી દીધું છે. જીજુની વિકેટ પડી ગયેલી છે, બરાબર. જે વધારે બોલતું તો એની લાગ્યા થઈ ગયો. જીજુ બહુ જ બોલતા હતા કે મને નહીં લાગે તીખું. વિકેટ પડી ગયેલી છે. ચોકલેટ તો નહીં મળે. કેવું છે, એમાં તીખું લાગે છે? થોડું લાગે છે દિયા તને તીખું લાગે છે? નોર્મલ. ઓકે, મને બી થોડું ઘણું લાગે છે, વધારે નહીં લાગતું. ભાઈ હજુ છે ને આટલી પડેલી છે, બરાબર. જો લો, હવે બધું એટલે એવું સમજી લો કે અડધી પડેલી છે, બરાબર. જલેબી બી છે. જીજુ પ્લીઝ એન્ટરટેન અસ. ભાઈ તમે ખાધી જ નહીં, તમે આખી અડધામાંથી અડધી ખાધી દીધી છે. ભાઈ શકીશ બીજી? મેં તો ખાઈ શકી, પણ આટલું શાંત થવા દે, પછી હું ખાઉં ને યાર. આટલું શાંત થવા દે થોડું. જો કે આમાને ને મને ડ્યુટી ચાલુ થઈ ગઈ છે આફ્ટર ચેલેન્જ. જો બિફોર એન્ડ આફ્ટર હું કહેતો હતો ને,
થઈ ગયું છે challenge. અરે આંખમાંથી પાણી આવી ગયું છે યાર વે માય ગોડ. જો અમને તો નહીં આવ્યું, જો અમને નહીં આવ્યું, અમને લોકો નહીં આવ્યું પણ તમને સવારે નીકળશે પાછળ. હવે જોઈએ હવે કઈથી નીકળે છે કઈથી નહીં. બરાબર, ચીજની કન્ડિશન તમે જોઈ જ શકો છો, બહુ ક્રિટિકલ કન્ડિશન થઈ ગયેલી છે. ત્યાં માણસ વધારે બોલતું હતું કે ભાઈ હું આખી ખાઈ જઈશ, આખી ખાઈ જઈશ. એ માણસે આટલી જ ખાધી છે. અમને તો નહીં લાગ્યું તીખું, બરાબર, નોર્મલ છે, વધારે નહીં તીખી. મારે તો જતું બી રહ્યું ભાઈ. હવે પાણી પી લઈશ ને, દેખો મેં પાણી નહીં પીધું, કશું જ નહીં પીધું, એટલે મને નહીં લાગ્યું તીખું. તો ખાધી જ નહીં. તમારી બધાની સામે મેં ખાધી, બરાબર ને? જીજુ એમ કહે તે ખાધી જ નહીં. જો હે જીજુએ આટલો મસાલો પાડી દીધો છે ને એવું એમ કે છે કે હું મસાલો ચાટી ગયેલો. જો અમે ટાઈમર મેળવ્યો છે, એ ટાઈમર પૂરો બી થઈ ગયો તો બી અમે લોકોએ પાણી નથી પીધું, કશું જ નહીં પીધું ભાઈ. તે પીધું પાણી? મેં ને દિયાએ કશું નહીં પીધું. લેટ્સ ગો. મેં એટલે નહીં પીધું કે મને તીખું લાગ્યું, મને તરસ લાગી તો મેં પાણી પીધું. ઓકે ભૂલી ઓકે ગઈ કે timer ચાલુ છે એવું. ઓકે ભાઈ અમને તો કશું નહીં થયું, એટલી બધી તીખી નહીં લાગી. હું તમને કહું છું કે તમે બી ખાઓ ને જોલો ચીપ, ટ્રાય કરો ને. હું તમને કહું ને કે તમે જો જોલો ચીપ ચેલેન્જ કરો તો લિક્વિડ ના લેતા ખાધા પછી, કેમ કે જો લિક્વિડ તમે પીશો ને, કશું બી પાણી કે કશું જ્યુસ કે કશું લસ્સી કોલ્ડ ડ્રિંક વધારે તીખું લાગશે. એટલે તમે લિક્વિડ લેવાનું અવોઇડ કરજો જોલો ચીપ ચેલેન્જ કર્યા પછી. બરાબર, લેટ્સ ગો. ને હવે અમારો ચેલેન્જ થઈ ગયો છે. જીજુ બરફ મેલે છે. ચલો હવે હું પાણી પી લઉં, કેમ કે નહીં લાગતું તીખું, તો નહીં લાગતું, નોર્મલ છે. તારી જીજાજી તો ગઈ વખતે બી આ પી લે. એટલું બધું ને કે હા મરી જાવ એવું બધું તો નહીં થયું ભાઈ. નોર્મલ ખાધા પછી તીખું લાગે ને એવું તીખું લાગ્યું છે, પણ એ તો અમે તીખું ખાઈએ છીએ એટલે નોર્મલ છે એવું તો યાર. સો ગાઈઝ આપણા ફ્રેન્ડ્સ આવી ગયા છે, ભાઈઓ આવી ગયા છે. ભાઈઓનું સ્વાગત કરો. આ છે આપણા દક્ષભાઈ. કેવું છે ભાઈ દક્ષભાઈ? મજામાં? આ છે આપણા સાહિલભાઈ, ઓળખો જ છો. આ છે આપણા કુમાર ઘરના. હાથ તો મિલો. આ છે આપણો બોલો, ઓલવેઝ ઓન ધ ટોપ. આ છે આપણો આયુષભાઈ. કેવું છે ભાઈ આયુષભાઈ? મજામાં? પપ્પાનો વિડીયો કોલ ચાલે છે. બરાબર. હા ભાઈઓ આપણો આને બી વ્લોગની ચેનલ ચાલુ કરી છે, લાઈવ વિથ દક્ષ. તો આને બી સપોર્ટ કરજો થોડો, જેમ બને એમ. ભાઈઓ આપણા આપણે દબાઈને છે. બોલ લેવા માટે આવ્યા હતા. થોડી ક્રિકેટ રમવાની ઈચ્છા થઈ ગઈ છે એટલે બોલ લેવા માટે સ્ટેશનરી પર આવ્યા હતા. ચલો હવે જઈએ બધા ઘરે, ક્રિકેટ રમીએ. ક્રિકેટ રમવાની ઈચ્છા છે તો ક્રિકેટ રમીએ છીએ. પહેલાં બેટિંગ આપણે બોલાને આલીએ છીએ, જોઈએ છીએ વિરાટ કોહલી કેવું રમે છે કેવું નહીં. કમ્પ્લીટ પ્રેક્ટિસ ચાલે છે હમણાં બોલાની, જોઈ લો. અનલિમિટેડ ઓવર, પણ ટીચું રહીમાં ના ક્રિસની અંદર બોલ પડ્યો ને તો 3 વાર તો આઉટ. ખબર પડી? ઓકે ડન. ચાલો ચાલો નાખો. આઉટ છે. હવે और यहाँ पे डाल रहे हैं साहिल भाई कर रहे हैं बैटिंग. ओ माय गॉड, आउट છે. ઘરમાં ગયો. अंदर थी आयो. और यहाँ पे पहली ही बॉल में निखिल कुमार आउट होने जा रहा है. पहली बॉल में आउट. आउट છે. अरे आउट છે यार. साई सुदर्शन ગમે એટલે ઓવર. બોલ આવો લાવી. ના આ બાજુ હશે, અહીંયા હશે ભાઈ. सीढ़ी लेके आ गए भाई. देखो भाई क्रिकेट के लिए क्या क्या करना पड़ता है भाई.
देखो इंडिया में ये सब करना पड़ता है एक बॉल की देखो भाई बॉल आ गया आखिरकार मेहनत सफर का फल मीठा हुआ भाई सॉरी इट्स ओके લે આ બીજો બોલ મળે ના બીજા બોલને કઈ કામ નહીં બીજું કોણ આવટ છે ભાઈ આવટ છે સ્ટમ્પ હટી ગયા સ્ટમ્પ ની જગ્યા પરથી આઉટ છે ભાઈ કે એક છોડ્યો ને ચલો ગાઈસ અરે સાહિલે આઈને ભાઈ લેટ્સ ગો યસ તો ખબર પડી છે હવે પુલાવનો પ્રોગ્રામ છે જોઈ લો આ બિસ્લરીનું પાણી પીવાય છે અને થોડું તીખું લાગ્યું છે એટલે ઉપર ચડીને બેઠો છે રૂવાટા ઉભા થઈ ગયા છાસ તો પીવાશે ગાઈઝ છાસ વિના મને ચેન પડે નહીં વચ્ચે બે આજે જગતની તાતમાં જે પ્રેમનો પ્રેમાળ છે ને મારા જીજાજી યાર જ મારા દિલમાં વસી ગયેલું છે હાય હાય શું વાત છે શું વાત છે ગીટાર લાવી નામ દે ને ગીતાર હાલ 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 સેટરડે સન્ડે લાઈક અમારે વાત થાય ડાયરો જ ચાલતો હોય અમારે સાહિલ તો હવે જોઈન થઈ જશે એવું લાગે તાર જોઈન થવું હોય તો કે હજુ થઈ જાય એક હજુ થઈ જાય હવે ના બોલે બહુ ના બોલે નજર લાગી જાય એવું છે હા હા ઇરશાદ ઇરશાદ ભૈયા 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 પહેલા બેન ભાભી બી છે ને બેન બી છે જો કે હે મારા જગતમાં અમારી જે બહેનો છે હા હા તે હંમેશા મારા પ્રેમનો સંગમ બની રહે એવા મારા આશીર્વાદ હાય હાય શું વાત છે ભૈયા ભૈયા ભાઈઓ માટે નહીં યાર ભાઈઓ માટે તો કે હે મારા શંભુભાઈ ને હે મારા નીલભાઈ ને હે મારા રુદ્ર અને હે મારો સાહિલ જ્યાં બધા વસે છે દૂર દૂર પણ જ્યાં મારા હૈયામાં એમનો જે પ્રેમ વસાયેલો છે તે હંમેશા મારા રુદનમાં પણ વસે હાય 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 I respect you from the bottom of my heart, yaar. શું વાત છે હાય હાય ક્યા વાત હે ક્યા વાત હે ભાઈ શું વાત છે ભાભી છે એક ભાભી ના ના એક ના ના ભાભી ચાલ. ભાભી છે કાલી એક એક થઈ ભાભી આજે જાય 300 ના તો ને ખાવાનું એવું નહીં તો પછી પુલાવ ભાભીએ જ આપેલો ભાઈ પુલાવ ભાભીએ જ આપેલો ભલે ત્યાં છોડ્યો પણ ભાભી બોલ્યા નહીં તને કશું હા હાય શું વાત છે દેખ હવે બેન બેન ની ભાભી ભાભી કહેવાય મસ્ત જે રીતે તમે ફસાઈ કે હે મારા રુદ્ર ને હે મારી બેન દિયા તમારા બેનો સંગમ એવું રહે દુનિયામાં જે કોઈની પણ નજર ના લાગે કારણ કે તમારા બેના રુદનમાં મારા દિલમાં થઈ ગયા મારો અરે હાય 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 શું વાત છે હા બાય 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 क्या बात है क्या बात એન્જિન ગરમ થયું હવે રડાર ચાલુ થાય આઠ બાય બાય થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અચ્છા મને એક પેલી કહેવત કોઈ કીધેલી
બગ દિવસ ચકલા ના બને. ના બોલેલું. ચકલા કોઈ દિવસ બાજ ના જો હમણાં બોલે છે. અચ્છા બગ હોય તો ચકલા નહીં. ચકલા કોઈ દિવસ બાજ ના બને. રાણા થઈ જાય. ચકલા કોઈ દિવસ બાજ ના બને બાજ ના અને બને. રાણો રાણાની નીચે જ રહે. હા હા ક્યા વાત હે ક્યા વાત હે બગ દિવસ ચકલા ના બને. ચકલા કોઈ દી ચકલા કોઈ દી બાજ ન બને સાચી વાત છે શું વાત છે ભાઈ મહેવિલ જામી ગયા છે શું વાત છે બોલ્યો ભાઈ બોલ્યો દબાઈને બોલ્યો યાદ આવશે ને જોડે. યાદ આવશે. દબાઈને તઈ પહોંચે પછી મેં એટલે યાર. તો બધાને બોલાયા યાર. તમે દર વખતે જલ્યાને બોલાવો છો. તો ભાઈ મારે બી એવું લાગે ને કે યાર મારા ભાઈને તે આવે કોઈ. તમે લોકો આવતા નહીં યાર. મારા સાડા નહીં અમારા સાડા કોઈ દિવસ તમે આયા નહીં. બિચારાના પોઈના મામાનું ઘર બી યાદ નહીં આવતું એને. સવા એક ભાઈને તો. જો તો ઘર જ યાદ આવે છે. જોયું? મામાના છોકરાને કહ્યું, મામા એનું ઘર ખબર નહીં હું થઈ ગયું છે. હાય હાય શું વાત છે મામા તમને ગુજરાતી થાળી ખાવા લઈ જશે. સુદામાની. પછી ડાકોર. સબરી સબરી સાચી વાત છે હા કમ્પ્લીટ બસ ગાઈસ તો હવે આ ગેટ ટુગેધર જે કરેલું અમે એ બસ હવે પૂરું થાય છે કેમ કે હવે દક્ષભાઈ આપણો જાય છે આપણા અલગ પેલો કઈ ગયો બોલો બી જાય છે બોલો શર્મીલો છે થોડો એ શરમ આવે છે બોલો બી જાય છે એ બધા જ જાય છે તો બધા બાય કહી દો ચલો બાય બાય કહી દો બધા બાય મારા બ્લોગને તમને ખબર છે પેલું આઉટ્રો ખબર છે મારા બ્લોગનો ના આઉટ્રો આઉટ્રો એને ઇન્ટ્રો કહેવાય આઉટ્રો બોલો ચાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી પીસ દે આઉટ લેટ્સ ગો